ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે ફરીવાર મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ચાલો જો અટાણે આપણે ઉઠી ગયા છે, નાઈને તૈયાર થઈ ગયા છે. આપણે મંદિરે જવાનું છે. આજે રામનવમી છે. મારા અને મારા પરિવાર તરફથી બધાને રામનવમીની શુભકામનાઓ. ચાલો આપણે મંદિરે જઈએ. ચાલો આપણે પણ ફરાળ કરી લઈએ, પછી ફરાળ કરીને પછી આપણે મળશું. જમીને કામ કરીને નવરા થઈ ગયા છે, ઘડીક આરામ કરી લઈએ, પછી આપણે ઉઠીને મળશું. ચાલો અત્યારે આપણે ઉઠી ગયા છે. આમ તો આપણે કહ્યું ને ઉઠી ગયા હતા, પણ બ્લોગ આપણે મોડો શરૂ કર્યો હતો. એટલે જો સાંજની રસોઈમાં આપણે બનાવવાનું છે, આગળ જોતા રહેજો આપણે શું બનાવીએ સાંજે. ચાલો આપણે પછી મળીશું. ફરાળી થેપલા કરવાના છે એટલે જો આપણે લોટ નાખીએ, ફરાળી લોટ. હવે આપણે મોણ નાખી દઈએ. જય શ્રી રામ. લસણ વાળી ચટણી નાખ દે.
આપણે કોથમરી નાખી દઈએ. જો લોટ બંધાઈ ગયો છે, આપણે એના થેપલા કરીશું. ચાલો આપણે પણ થેપલા વણ્યા. ફરાળ બની જાય પછી આપણે જમવા ટાણે મળીશું. જમવાનું બની ગયું છે. જો ફરાળમાં આપણે બનાવ્યું છે થેપલા અને રસ. ચાલો ભગવાનને ધરી દઈએ. દાદાને જમવા આપી દઈએ. દાદા પણ જમવા બેસી ગયા છે.
આ મારા માસીનો છોકરો છે. હાલ દર્શન જમવા. ચાલો આપણે પણ ફરાળ કરવા બેસી જઈએ. તમને ચાલો બતાવીએ જો મારા ફરાળમાં શું છે. મારા ફરાળમાં છે સૂકી ભાજી, થેપલા અને રસ. ચાલો ફરાળ કરીને પછી આપણે મળીશું. જમીને કામ કરીને નવરા થઈ ગયા છે. વિડીયોને એન્ડ કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. આવતીકાલે ફરી આપણે મળશું. ગુડ નાઇટ.